મિત્રો સોનું શું થોડુંક સસ્તું થયું કે એવા સમાચારો એવા ન્યૂઝ ફેલાવાઈ રહ્યા છે કે સોનું થઈ જશે 50,000 રૂપિયાથી પણ સસ્તું અને ચાંદી થઈ જશે 55-60,000 રૂપિયા. તો શું છે સચ્ચાઈ આ વાતની? કેટલું સસ્તું થશે સોનું? આપણી પાછલી અપડેટો મુજબ સોનાના ભાવમાં ઘટાડો થયો જ છે અને આપણે ગઈ વખતે સોનું ખરીદી લેવાની પણ સલાહ આપી હતી. તો આગળ હવે શું કરવાનું? અત્યારે શું અપડેટ છે? કેટલો વધઘટ થઈ શકે? કયા સમાચાર આવી રહ્યા છે અત્યારે? હવે જેમણે સોનું ન ખરીદ્યું હોય તેમણે શું કરવું? કેટલી રાહ જોવી? ઘણા સવાલોના જવાબ એક શોર્ટ અપડેટમાં. પહેલા જ નવા મિત્રો વિડીયો લાઈક કરીને આવી અપડેટ જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ઇન્સ્ટાગ્રામ ફેસબુકના મિત્રો પણ પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. શરૂઆત ઝડપથી કરી લઈએ. ચાંદીથી આજે શરૂઆત કરીએ તો ચાંદીના ભાવમાં મોટી વોલેટિલિટી જોવા મળી છે પાછલા એક મહિનામાં. એક મહિનાનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય, ભલે એક સીમિત રેન્જ પણ ગણી શકાય. ચાંદી જે ભારતીય બજારનો આપણો ભાવ જોઈએ તો તેમાં 70,000 થી લઈને 74,000 વચ્ચે છેલ્લા એક મહિનાથી છે, પરંતુ વધઘટ ખૂબ ઝડપથી થઈ રહી છે. પાછલો જે ઘટાડો આવ્યો 70,000 ને એક તબક્કે 70,000 થી અંદર પણ થોડી કલાકો માટે ભાવ ઉતરી ગયા હતા, તેમાંથી ફરીથી વધી અને 72,500 બોલાઈ ગયા છે. અત્યારે 72,000 થી લઈને 72,500 વચ્ચે ચાંદીનો ભાવ છે પ્રતિ કિલોએ. તો આગળ ચાંદીના ભાવમાં શું થવા જઈ રહ્યું છે મિત્રો? અત્યારે ચાંદીના ભાવને લગતા કોઈ મોટા ન્યૂઝ નથી આવી રહ્યા. ચાઇનાએ કોઈ એવી જાહેરાત નથી કરી, ચાઇનાથી કોઈ ડેટા પણ આગામી દિવસોમાં નથી આવવાના જે ચાંદી ઉપર મોટી અસર કરે. તો ચાંદી અત્યારે પ્રેશરમાં જ છે, ડાઉન ટ્રેન્ડ ગણી શકાય, પરંતુ એક લેવલ જો તૂટે તો ચાંદી વધુ ઘટશે. અન્યથા 71,000 થી લઈ 74,000 વચ્ચે આગામી 10 દિવસ સુધી ભાવ રહી શકે છે, સિવાય કે કોઈ એવા ન્યૂઝ આવે સોનામાં મોટી વધઘટ થાય ને તેની પાછળ ચાંદીમાં વધઘટ થાય તો વાત અલગ છે. અન્યથા જે લેવલ અત્યારે 71,000 નું જો તૂટે તો ચાંદી 70,000 ની નીચે દેખાઈ શકે. તે સિવાય આપણે જે ટાર્ગેટ આપ્યો, જે રેન્જ આપી, તેમાં ચાંદી રહેશે. અત્યારે ચાંદીનું સારું લેવલ ગણી શકાય 71,000 ફરીથી મળે તો ચાંદી ખરીદી શકાય, 50% ખરીદી શકાય. 71,000 તૂટે તો 69,500 સુધી જઈ શકે ચાંદી. તેમાં બીજું 50% ચાંદી ખરીદી શકાય. જેમણે ઇન્વેસ્ટમેન્ટ માટે ચાંદી ખરીદવી છે તે અત્યારે એક સુવર્ણ મોકો છે, કહી શકાય કે એક તક મળી છે કે ચાંદીના ભાવ થોડા નીચે આવ્યા છે અને 60,000 કે 55,000 ચાંદીના ભાવ થાય તેવી 1% શક્યતા ગણીને ચાલુ, એટલે કે 99% એવી હાલ કોઈ શક્યતા નથી દેખાઈ રહી. હવે સોનાના ભાવ ઉપર ઝડપથી આવી જઈએ તો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ એક મહિનાનો, તો એક મહિનામાં મોટી વધઘટો જોઈ છે સોનાએ. ફેબ્રુઆરીની જે જાન્યુઆરીનો એન્ડ હતો ત્યારે સોનું એકદમ તેજીમાં $2,080 સુધી પણ ગયું હતું, પરંતુ ફેબ્રુઆરીની શરૂઆત સાથે સોનાના ભાવમાં એક મક્કમ ઘટાડો જોવા મળ્યો છે, જેની વાત આપણે વારંવાર કરી છે અને અગાઉ પણ કહ્યું હતું કે સોનું એક દબાણમાં છે, પ્રેશરમાં છે, ઇકોનોમિકલી ખાસ પ્રેશરમાં છે, જેને લઈને સોનું ઘટ્યું છે. જે ભાવ હતો પાછલી અપડેટમાં પાકા બિલવાળા સોનાનો પ્રતિ 10 ગ્રામે 63,500 રૂપિયા, તેમાં આપણે 50% સોનું ખરીદી લેવાની સલાહ આપી હતી. તમારું જે કાંઈ બજેટ હોય તેનું 50% ખરીદી લેજો. ત્યારબાદ સોનાના ભાવે રિબાઉન્સ કર્યું છે, ફરીથી એક ઊંચા લેવલ પણ જોવા મળ્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જોઈએ તો $2,020 સુધી ફરીથી સોનું પહોંચી ગયું છે અને ભારતીય બજારમાં અત્યારે પાકા બિલમાં પ્રતિ 10 ગ્રામે 64,000 રૂપિયા સોનાનો ભાવ દેખાઈ રહ્યો છે. તો આગળ શું થશે? તો મુખ્ય સમાચારો અત્યારે બે પ્રકારના, આપણે અગાઉ કહ્યું હતું તેમ ઇકોનોમિક અને જીઓપોલિટિકલ ટેન્શન. જીઓપોલિટિકલ ટેન્શનની વાત કરીએ તો રેડ સીમાં અત્યારે સામાન્યતઃ શાંતિ પ્રવર્તી રહી છે. કોઈ મોટા ન્યૂઝ નથી આવ્યા છેલ્લા 15 દિવસથી અને તેની વાત પણ આપણે કરી હતી કે જો કોઈ મોટા ન્યૂઝ નહીં આવે તો સોનાના ભાવ ઘટશે, તો તે મુજબ થયું. ઇકોનોમિકલી વાત કરીએ આપણે તો ઇકોનોમિકલી મોટા ન્યૂઝ આવી રહ્યા છે. અમેરિકન ઇન્ફ્લેશનના ડેટા ઊંચા આવી રહ્યા છે ફરીથી, જેનો સીધો એક અર્થ એવો થાય કે જે વ્યાજદર ઘટાડવાની, જે ઝડપથી વ્યાજદર ઘટાડવાની માર્ચ મહિનામાં કે મે મહિનામાં વ્યાજદર ઘટાડવાની જે અપેક્ષા બજાર સેવી રહી હતી તે ઠંડી પડી ગઈ છે, ઘટી ગઈ છે, જેને લઈને ફેડ અત્યારે પ્રેશરમાં છે. જૂન મહિનામાં પણ કદાચ વ્યાજદર ન ઘટે તેવી શક્યતાઓ વધી રહી છે અને સોના ઉપર આ કારણથી પ્રેશર વધી રહ્યું છે, દબાણ આવી ગયું છે અને સોનું વધીને ફરીથી નીચે આવી રહ્યું છે. તો આગળ શું થશે? આગામી ગુરુવારે ખૂબ જ અગત્યના ઇન્ફ્લેશન ડેટા આવવાના છે. આ ઇન્ફ્લેશન ડેટા જો ફરીથી
સોના માટે નેગેટિવ આવશે તો સોનું $1980 નો સપોર્ટ જે નીચેમાં છે તે તોડી શકે, પરંતુ તેના માટે આ ડેટા નેગેટિવ આવવા જરૂરી છે. સોના માટે નેગેટિવ આવવા જરૂરી છે. સોના માટે નેગેટિવ ક્યારે આવે કે ફરીથી આ ડેટા એવા આવે જે PMI ડેટા છે તે જોબલેસ ક્લેમ ડેટા, હોમ સેલ્સ ડેટા આવવાના છે. તે એ રીતના આવે કે ઇન્ફ્લેશન હજુ પણ વધી રહી છે, કાબુમાં નથી આવી રહી, તો તુરંત જ જે ફેડના નિવેદનો આવવાના છે તેમાં એવો એક નિર્દેશ આવી જશે કે અમે હોલ્ડ કરવાના છીએ વ્યાજદર ઘટાડવા બાબતે, આગળ વ્યાજદર નજીકના મહિનાઓમાં નથી ઘટાડવાના, તેવા કોઈ નિવેદન આવશે તુરંત જ સોનામાં એક ઘટાડો શક્ય, પરંતુ તેના માટે આ ડેટા ઉપર નજર રાખવી ખૂબ જરૂરી. જો ડેટા પોઝિટિવ આવશે તો ફરીથી સોનું ચમકારો બતાવી શકે. તો ટૂંકમાં સોનાના લેવલ અત્યારે એવા ગણી શકાય $1980 નીચામાં ખૂબ મજબૂત સપોર્ટ છે. ખૂબ નેગેટિવ ડેટા જ આ સપોર્ટને તોડી શકે તેમ છે. તો $1980 થી લઈ અને ઊંચામાં $2028 વચ્ચે સોનું રહી શકે આગામી 5 દિવસ. $2028-30 જો વટે તો $2040 દેખાઈ શકે, પરંતુ ખૂબ તેજી થવાની કે ખૂબ ઝડપથી ભાવ આગળ વધવાની શક્યતાઓ આગામી 5 દિવસ માટે ઓછી દેખાઈ રહી છે. ટૂંકમાં અત્યારે સોનું એક સીમિત રેન્જમાં રહેશે, પ્રેશર હેઠળ રહેશે, વારંવાર વધારા બાદ ફરીથી એક ઘટાડા પણ દેખાતા રહેશે, અને મોટા ઘટાડા માટે આપણે જ્યાં ડેટાની વાત કરી તેની રાહ જોવી પડશે. જીઓપોલિટિકલ ટેન્શનના કોઈ સમાચાર ન આવે તો આ એક મોટો તો વચ્ચે છે. જો કોઈ પણ એક્સેલેરેશન થાય, કોઈ પણ મિસાઇલો છૂટે, એવા કોઈ સમાચાર આવે તો સોનું ઝડપથી $2040 જે ઉપલા લેવલ રેઝિસ્ટન્સ છે તેને તોડીને આગળ વધી શકે. તો આ એક રિસ્ક ફેક્ટર પણ ધ્યાનમાં રાખવું. તો અત્યારે શું કરવું? તો જે કાંઈ અમુક એવા ફેક ન્યૂઝ આવી રહ્યા છે કે સોનાનો ભાવ 50,000 કે તેની નીચે જવાનો છે, તેનું ધ્યાનમાં લેવું નહીં. એટલો મોટો ઘટાડો હાલ નથી દેખાઈ રહ્યો. એક શોર્ટ સમય માટે સોનું પ્રેશરમાં છે, દબાણમાં છે, તો તેટલા પૂરતો એક ઘટાડો અત્યારે આવી શકે. સોનું અત્યારે આ લેવલમાં પણ ખરીદી શકાય. આપણે 63,500 માં સોનું ખરીદેલું છે. આગળ જો $1980 જો સપોર્ટ તોડે તો સોનું 63,000 કે 62,500 પણ પાકા બિલમાં દેખાઈ શકે. ત્યારે આપણે બીજો પાર્ટ ખરીદવાની સલાહ આપશું. અત્યારે થોડી વેટ એન્ડ વોચ કરી શકાય. મિત્રો, આ હતી આગામી દિવસો માટેની અપડેટ. આગામી 5 દિવસ શું રેન્જ રહેશે સોનામાં તેની વાત, કેટલો મોટો ઘટાડો શક્ય છે તેની વાત. આગળ ડેઈલી અપડેટ આપણે આવતી હશે, તેમાં આપણે જે રોજ ડેટા આવતા હોય છે તેની હિન્ટ આપતા હોય છે, તેની માહિતી આપતા હોય છે. તે સિવાય ગુજરાતના તમામ શહેરોના ભાવ પણ આપણે આપીએ છીએ, તો તે જોવાનું ચૂકશો નહીં. તમારા શહેરનું નામ જો ગુજરાતના શહેરોના ભાવના લિસ્ટમાં એડ કરવું હોય તો અમને કોમેન્ટમાં લખીને મોકલી આપો. તમારા સવાલ પણ કોમેન્ટમાં લખીને મોકલી આપો. કોમ્પ્લિમેન્ટ પણ લખીને મોકલી આપો. કોમેન્ટ જરૂર કરો. વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં. આવી અપડેટ જોવા માટે આગળ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું. ધન્યવાદ.